જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, સૌથી પહેલાં તો હું માફી ચાહું છું કે આજનો જે વિડીયો છે એ વિષય બની ગયાને લગભગ 48 કલાક જેવો સમય વીતી ગયો અને પછી હું તમારી સાથે આ અંગેની ચર્ચા કરું છું. પણ હું સુરતની બહાર હતો એટલે આ વિડીયો બનાવવાનો મોકો ન મળ્યો અને અમે આજે મોડેથી આ વિડીયો હાથમાં લીધો છે. અત્યારે આપણા દેશમાં જે વાતાવરણ સર્જાઈ ગયું, કાશ્મીર પહેલગામ ગયેલા લોકો પર જે હુમલો થયો, નિર્દોષ લોકોની હત્યા થઈ અને આ બાબત એક એટલી બધી ખરાબ બાબત હતી જેમાં નિર્દોષ લોકોની હત્યા 2 ફૂટના અંતરેથી ગોળી મારીને થઈ. આવું કોણ કરી શકે? આવું જે જલ્લાદ હોય એ જ આ કામ કરી શકે, જેના મનમાં કોઈ પણ પ્રકારની લાગણીઓ નથી, ભાવના નથી, એ લોકો આવા કામ કરે. અને એ પેલી કહેવત છે ને કે ભાઈ આતંકવાદને કોઈ જાતપાત નથી હોતી. તો આ જ વસ્તુ જાતપાત પર આધારિત કરવામાં આવી, જે આપણા માટે ખરેખર બહુ જ દર્દ આપનારી ઘટના ઘટી. હિન્દુ છે પૂછીને ગોળી મારવી એ પણ કોઈકના જીવનસાથી સામે, કોઈના વડીલ સામે, કોઈના બાળકોની સામે મા બાપની હત્યા થવી બહુ જ વિચિત્ર ઘટના કહેવાય. અને આ ઘટના જે લોકોએ નજર જોઈને ભોગવી એ લોકો માટે આમ આખી જિંદગી ન ભૂલાય એવી ઘટના થઈ. તો મિત્રો, અત્યારની જે ભારત પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ છે એની પર વિચાર કરીએ તો શું થવાનું છે? શું ખરેખર યુદ્ધ થશે અને શું આ યુદ્ધ વિકરાલ હશે? યુદ્ધની સાથે સાથે અને યુદ્ધ પછીના જે ઘટનાક્રમો છે એ કેવા હશે? એવી થોડી નાની જાણકારી આપણે મેળવીએ. અત્યારે યુટ્યુબ પર જુઓ, સમાચારમાં જુઓ તો આ જ ઘટના બધે જ જોવા મળે છે. અત્યારની આ જે ઘટના ઘટી એ ઘટનાનો વિચાર કરીએ તો આપણને એવું લાગે કે ભાઈ મરી પરવારી માણસાઈ. એમ કોઈના મનમાં માણસાઈ જેવો એ રહ્યો નહીં કે ભાઈ આવું કૃત્ય ક્યારેય ન કરાય. ધર્માંધતાની હદ પૂર્ણ થઈ ગઈ હોય ને એવું લાગે આપણે. ધર્મમાં અંધ થઈ જવું એ આટલું વિકરાળ ન હોવું જોઈએ. અને આ બધી વસ્તુઓ બની, ધર્માંધતાની હદ વટી ગઈ ત્યારે જ આવો બનાવ બન્યો. મિત્રો, મેં એક વિડીયો મૂકેલો છે કે 2025માં થનારી 25 ઘટનાઓ, એમાં આ બધી વસ્તુઓ આવી. ધરતીકંપ કીધા, ધરતીકંપ થયા, જે આવા હુમલાઓની શક્યતા કીધેલી એ થઈ. મેં કીધેલું છે વિડીયોમાં કે ભાઈ મોટા આતંકી હુમલાઓ થાય ને થયા. પહેલગામના આટલા સરસ વાતાવરણમાં લોકો પોતાના જીવનનો એક આનંદનો સમય વિતાવી રહ્યા હતા ત્યારે આવા આતંકવાદીઓએ એમને હત્યા કરી. બહુ જ દર્દ આપનારી ઘટના ઘટી. પણ હવે એના જે પ્રત્યાઘાત છે ને એ ખરેખર બહુ વિચિત્ર આવે એવી શક્યતાઓ જોવાઈ રહેલી છે. મેં જેટલી આગાહી કરેલી ને એ બધી ઘણી બધી લગભગ જોવા મળી. એક સુનામીની આગાહી પેન્ડિંગ પડેલી, એ પણ મારા મનમાં ડર છે કે ભાઈ આ 5-7 દિવસમાં આ ઘટના ઘટી ન જાય. કારણ કે અત્યારે જે ગ્રહમાન બની રહ્યું છે ને જે ઘટનાઓ આપણે જોવા મળી રહેલી છે એમાં આ વસ્તુને પણ આપણે નકારી શકતા નથી. અત્યારની જે ગરમી છે તે ગરમી અને પાણીના જે હલચલ છે દરિયાની, એ બધી જ વસ્તુઓ અત્યારે આપણને ડરાવનારી છે. આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ભાઈ આ ઘટનાઓ જીવનમાં જોવા ન મળે
અને મિત્રો યુદ્ધ ઉંબરા પર આવીને ઊભું રહ્યું છે. ગમે તે ઘડીએ યુદ્ધ શરૂ થઈ શકે છે, તો આની અસર પણ આપણે ભોગવવી તો પડશે. અને મિત્રો આ વખતનું યુદ્ધ ગમે તેવું નહીં હોય, કારણ કે આપણા ભારતનું નેતૃત્વ એટલું બધું મજબૂત છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એટલા બધા મજબૂત મનના છે અને નિર્ણય કરવામાં ખૂબ જ ચોકસાઈ રાખીને નિર્ણય કરે છે. અત્યારે એમણે જે નિર્ણય લીધા, એમની જે રાજકીય કૂટનીતિ આપણે જોવા મળી, એનાથી આપણને ખ્યાલ આવ્યો કે આ માણસ કેટલો લાંબો વિચાર કરે છે ને પછી નિર્ણય લે છે. 70 વર્ષમાં જે સિંધુ નદીનું જે પાણીનો જે કરાર છે ને, એની પર કોઈએ ક્યારે પણ વાત નથી કરી. પાકિસ્તાન સાથે આટલા યુદ્ધ પણ થયા આપણા, ત્યારે પણ આ વસ્તુને વિચારવામાં નથી આવી કે ભાઈ આ પ્રદેશને જે પાણી આપણા પ્રદેશમાંથી થઈને વહેતી નદી દ્વારા મળે છે તેને બંધ કરીએ. મિત્રો, પાકિસ્તાનની ખેતી અને પીવાનું પાણી 70% આની પર નિર્ભર છે, અને એ જો બંધ થાય તો દેશની હાલત શું હશે? ત્યાંના લોકો પાણીના ટીપા ટીપા માટે તરસી જશે. અત્યારે જ એની હાલત ખરાબ છે. મેં ગઈકાલે જ પેપરમાં વાંચેલું કે ભાઈ 250 રૂપિયે કિલો ટામેટાં છે. હવે એમાં જો આ ઘટનાઓ આવશે ને એની અસર આવશે તો દેશની હાલત શું થશે? લોકો ત્રાહિમામ પોકારી જાય. અને આ છે ને રાજકીય કૂટનીતિની અસર છે. સીધો કોઈ પ્રહાર હજુ સુધી નથી કર્યો. યુદ્ધ શરૂ થવાની તારીખ પણ હું તમને આપું, અને એ દિવસથી ખરેખર યુદ્ધના ભણકારા જે વાગે છે ને તેને આપણે જોઈ શકીશું કે હવે યુદ્ધ શરૂ થયું. મિત્રો, અત્યારે તો નરેન્દ્રભાઈની કૂટનીતિથી પાકિસ્તાન લગભગ નીચે આવી ગયું છે. ત્યાંના લોકોમાં ચિંતા છે કે હવે આગળનો સમય આપણા માટે કેવો હશે. અને મિત્રો, જે વાત અત્યારે બની રહેલી છે, જે ઘટનાઓ ઘટી રહેલી છે, તેમાં પાકિસ્તાન એક પછી એક ભૂલો કરતું જાય છે અને એનું પરિણામ એને ભોગવવું પડશે. અત્યારે ઘણા બધા લોકો એવો વિચાર કરે છે, વિપક્ષના કેટલા નેતાઓ, આપણા સામાન્ય નાગરિકોમાં કેટલા માણસો એવું વિચારે છે કે ભાઈ આટલા બધો સમય થઈ ગયો, હજુ નરેન્દ્રભાઈએ કોઈ પગલું નથી લીધું, એનો જવાબ નથી આપ્યો. અરે મિત્રો, એનો જવાબ એવો હશે કે દુનિયા થથરી ઉઠશે. પાકિસ્તાનને ક્યાં જવું, ક્યાં મોં બતાવવું એ બાકી નહીં રહે. અત્યારે ભારત સાથે, આપણા નરેન્દ્રભાઈની સાથે આખા દેશના નેતાઓ છે. આપણે આજે જે મદદ જોઈએ તે મળે એમ છે, પણ આપણે ભગવાનની દયાથી એટલા કેપેબલ છે કે ભાઈ અત્યારે આપણે તાત્કાલિક કોઈ મદદની જરૂર જ નથી. આપણી પાસે જે સાધનો છે, જે હથિયાર છે, એનાથી જ આપણે પાકિસ્તાનને પહોંચી વળીએ. નરેન્દ્રભાઈ રાહ જુએ છે. એ રાહ નથી જોતા, એ પોતાની યોજનાઓ બનાવે છે. કારણ કે આપણે બી તો દેશમાં પથરાયેલા છે. બોર્ડર પર ઘણા બધા લોકોને સ્થાન મળેલું છે, એ લોકોને ત્યાંથી હટાવવા, આપણા વિદેશ સાથેના સંબંધોમાં આપણા માણસો બહાર છે, આપણા માણસો પાકિસ્તાનમાં છે, એ બધાને પોતપોતાની જગ્યા પર લાવવા માટેનો જે સમય છે ને, એ અત્યારે નરેન્દ્રભાઈ લઈ રહ્યા છે. આપણને બચાવવાની જવાબદારી પણ એમની છે ને, તો એ સમય અત્યારે એમની પાસે આવી રહ્યો છે. એ સમય લઈ રહ્યા છે કે ભાઈ 2 દિવસ, 5 દિવસ કે 10 દિવસ સમજી વિચારીને એવા પગલાઓ નક્કી કરશે ને એની પર અમલ કરશે કે જેથી આપણા નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય, અને પાકિસ્તાનના નાગરિકોને નુકસાન નહીં કરશે આ માણસ, ધ્યાન રાખજો. એ એટલો બધો આ લોકો જેવો નીચ નથી કે નિહત્થા નિર્દોષ લોકોને મારે. તો એ માણસ ચોક્કસ એવા પગલાં લેશે કે આ લોકો હચમચી ઉઠશે. એમને કીધું કે ભાઈ આવા નાના નાના આતંકવાદીઓ સાથે હવે આ વખતે નથી લડવું. એના આકા એટલે એને જે લોકો પેદા કરે છે ને, એ લોકોને જ એને મારવા છે. અને ચોક્કસ આ વખતે આ જે કામ છે ને બહુ સિફતથી થવાનું, અને ખૂબ જ કૂટનીતિ રાખીને નરેન્દ્રભાઈ આ કામ કરશે. નરેન્દ્રભાઈ પાસે ટીમ એવી છે, અમિત શાહ જેવો એનો જે ગૃહમંત્રી છે, 2-3 કલાકમાં તો અમિતભાઈ ત્યાં પહોંચી ગયા. એને ત્યાંનું
નિરીક્ષણ કર્યું, જવાબ આપ્યો, લોકોને વ્યવસ્થામાં સંભાળ્યા, ત્યાં બેસીને જે પાછી આગળની સૈન્ય કાર્યવાહી તે બધી ગોઠવી, નક્કી કર્યું, સુરક્ષા વધારી. તો આ બધામાં સમય ગયો. અને હજુ પણ હું કહું છું કે નરેન્દ્રભાઈ બહુ ચોક્કસ યોજના બનાવીને આ વખતનો પ્રહાર કરશે. આપણે કદાચ સવારે ઉઠીશું ને ત્યારે આપણે ટીવી પર જોવા મળશે પેલી બાલાકોટ સ્ટ્રાઇક થયેલી ને એના જેમ કે ભાઈ આપણું સૈન્ય ઘૂસી ગયું, એ થઈ ગયું. અરે કદાચ આ થોડા દિવસ પછી આપણા ભારતનો નકશો બદલાઈ જાય, પાકિસ્તાનનો નકશો એ બદલાઈ જાય. પાકિસ્તાન જે આપણા પીઓકે પર હક જમાવીને બેઠેલું છે તે શક્ય છે આપણે પાછું લઈ લઈએ. અત્યારે નરેન્દ્રભાઈનું એક જ કામ છે કે ભાઈ ભારતના લોકો પોતપોતાની જગ્યા પર સેફ થઈ જાય, જ્યાં એમને પહોંચવાનું ત્યાં પહોંચી જાય, અને પછી એ યુદ્ધની કમાન હાથમાં લઈને બેસશે. આપણે જોવાનું જ કે ભાઈ પાકિસ્તાનની શું હાલત થશે. આ વખતનું યુદ્ધ છે ને આધુનિક શસ્ત્રોથી લડાશે, જે નવા લેટેસ્ટ જે સાધનો છે, હથિયારો છે, એનાથી લડાશે. તો એનું પરિણામ પણ એટલું જ ખતરનાક આવશે ને, તો એને પણ જોવાનું છે. આપણી પાસે તો શસ્ત્રોનો ભંડાર છે જ, કારણ કે પહેલાં આપણે શસ્ત્ર લાવતા હતા, હવે તો આપણે શસ્ત્રો બનાવીએ છીએ, તો આપણને તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો આ બધી બાબતોમાં આપણે સદ્ધર છીએ, આપણો દેશ સદ્ધર છે, આપણું સૈન્ય, આપણું નેતૃત્વ બહુ જ સદ્ધર છે. પણ જે સામે જોવાનું છે એ લોકોની બુદ્ધિ હજુ પણ પાણીમાં ડૂબેલી છે. જો ડોકું બહાર કાઢે તો બચવાના એ લોકોના ચાન્સ રહે. પણ આ વખતે અમારી ગ્રહચાલો જે અમે જોઈએ છે, અમારી જે આગાહીઓ છે, એ બધું જોતાં એવું લાગે છે કે ક્યાંય પણ આ યુદ્ધ અટકતું દેખાતું નથી. પાકિસ્તાન અત્યારે એમ કહીએ કે ભાઈ બરબાદીના રસ્તે ચાલી રહ્યું છે તો નવાઈ નહીં, અને ચોક્કસ આ પરિણામ એને મેળવવાનું જ છે અને મળશે જ. મેં કીધું એમ પીઓકે કદાચ ભારત લઈ લે તો નવાઈ નહીં, કેમ કે આ વખતે એ લોકોએ બધાએ મન બનાવી જ દીધું છે કે ભાઈ આપણે આ વખતે આ પાર પહેલે પાર કામ કરીને જ ઉઠવાનું જ, અને એ લોકો આ કામ કરશે જ. અત્યારે આપણે જોઈએ તો આપણું જે પીઓકે એ લોકો એને બલુચિસ્તાનના નામથી ઓળખે છે. તો એ બલુચિસ્તાનમાં જે જુલમ થઈ રહેલો છે, જે લોકો પર ત્રાસ વિતાવવામાં આવી રહ્યો છે, એનાથી ત્યાંની પ્રજા પણ ત્રાહિમામ છે. અને એ લોકો પણ અત્યારે ભારત ક્યારે આની પર કબજો કરીને ક્યારે યુદ્ધ થાય ને ક્યારે અમે આમાંથી મુક્ત થઈએ એની રાહ જોઈ રહ્યા છે. અરે એ દેશ આપણો જ છે, આપણા કબજામાંનું જ પાકિસ્તાન છે. પણ એ જે તે સમયના યુદ્ધમાં ગયું અને નહેરુના ને આ પેલા જે કંઈ સિમલા કરાર ને બધું થયું તેમાં આપણે આ વસ્તુ ગુમાવીને બેઠેલા છે. પણ આ બધી વસ્તુઓથી આપણે દૂર રહેવાનું, આપણે પાછું મેળવવાનું ને પાછું મેળવાશે. આપણું જે માથું ઉપરનું છે કાશ્મીરનું એ આપણે પાછું ઊંચું કરીને જ રહીશું, એ પણ ફાઇનલ અત્યારે નરેન્દ્રભાઈએ કરી લીધેલું છે. આપણે છે ને આ જે આતંકવાદી હુમલાનો જે જવાબ છે ને એ જવાબ જોઈને દુનિયા માનશે કે ભાઈ નરેન્દ્ર મોદીની કુંડળીમાં જે ચક્રવર્તી રાજાનો યોગ છે એ રાજા આવો હોય, અને ચોક્કસ દુનિયા જોશે, દુનિયા માનશે. અત્યારે આપણે વિચાર કરીએ ને તો આપણી પાસે રાફેલ છે, તેજસ છે, જે એકદમ લેટેસ્ટ યુદ્ધના જે વિમાનો છે એની સ્પીડ કેટલી, 2200-2500 કિલોમીટર કલાકની સ્પીડ છે. પાકિસ્તાનનો એરિયા કેટલો, જમીન એરિયા કેટલો, 8 લાખ ચોરસ મીટર લગભગ છે. તો જો આપણા આ વિમાનો યુદ્ધનો સામાન નાખીને આનો ચક્કર મારી આવે તો 5 થી 6 કલાકમાં પાકિસ્તાન તારા જ થઈ જાય. પાકિસ્તાન હતું કે નહીં હતું એ શોધવું પડે, એ પોઝિશનમાં ભારત બેઠેલું છે. ને એની સામે આ લોકો આ પેલું થૂક ઉડાવવાના ધંધા કરે છે. તો આ વસ્તુ પર એ લોકોને બહુ મોટું નુકસાન થવાની શક્યતા છે. 5-7 કલાકમાં છે ને પાકિસ્તાનને આપણું સૈન્ય ગમરોડીને ફેંકી દે, મેદાન બનાવી શકે છે પાકિસ્તાનને. એટલું કાબિલ છે અત્યારે આપણી પાસે આપણું સૈન્ય બળ. પાકિસ્તાન અત્યારે આ અંધકારમાંથી નીકળે અને જે ખોટા જે હુમલા કરી રહ્યા નિર્દોષ લોકોનો જે જાન લેવાયો છે આ ધંધા બંધ કરે, નહીં તો એના આગળના સમયે ખૂબ જ મોટી તબાહીનો સામનો કરવો પડે. અને મિત્રો આ વખતે અમે જે જોઈ રહ્યા છે, અમારા ગ્રહમાન જોવાની જે એ છે અમારું ગણિત,
એમાં એક બીજી વસ્તુ નીકળીને આવે તે આપણે વિચારવાની છે. આપણા માટે ખરેખર મોટો વિચાર કરવા જેવી આ ગણનાઓ બેસે છે. પાકિસ્તાન દેશ દુનિયામાંથી છૂટું પડશે, વિખૂટું પડશે. આપણે વચ્ચે એ હતું ખબર, આપણે વાંચેલું કે ભાઈ બધા જ દેશ એમ કહે છે પાકિસ્તાનીઓ જાય, પાકિસ્તાનીઓ જાય. હવે એ બધા દેશ જો પાકિસ્તાનને કાઢવા પર બેસે તો એની હાલત શું થાય? અને મિત્રો, આ એક મામલો છે એ આપણા માટે ખૂબ જ વિચારવાનો છે. બધી બાજુથી પાકિસ્તાન ઘેરાઈ જાય, સિંધુનું પાણી બંધ થઈ ગયું, ખેતી લટકી જાય, ઉદ્યોગ ધંધા બંધ પડી જાય, ત્યાંના લોકોમાં ભૂખમરો પેદા થાય, ત્યાં બળવાઓ થાય, અને આ બધામાં પાકિસ્તાનના જે નેતાઓ છે, જે અનગઢ નેતા કહીએ આપણે, એવા નેતાઓ બોખલાઈ જાય અને કોઈ ખોટા શસ્ત્રનો ઉપયોગ કરી બેસે તો આવા સમયે બહુ મોટી જાનહાનિ થાય. આ જાનહાનિ ભારતમાં પણ શક્ય છે અને પાકિસ્તાનમાં પણ શક્ય છે. અને આ શક્યતાઓ પાકિસ્તાન તરફ લગભગ 90% થાય. કારણ કે એ કદાચ એવું વિચાર કરે કે ભાઈ હું એક પરમાણુ બોમ્બ ભારત પર વરસાવી દઉં, પણ એ પરમાણુ બોમ્બ ભારત સુધી પહોંચે તે પહેલાં જ ભારતના લડાકુ વિમાન એને ત્યાં જ જો પાડી દે, તોડી નાખે પ્લેનને, ત્યાં જ પડી જાય તો જાનહાનિ ક્યાં જશે? અને આ શક્યતાઓ બહુ પ્રોપરલી જોવાય છે. અને આ બધાનો વિચાર આપણા બધા જે મહત્ત્વના મોટા સ્થાન પર બેઠેલા રાજનેતાઓ છે, જે લશ્કરી વડાઓ છે, તે બધા વિચાર કરીને જ આગળ ચાલી રહેલા છે. એટલે આપણે થોડીક રાહ જોઈશું, પણ જવાબ આપણે એટલો સરસ આપવાના છે કે દુનિયા ભારતનું એક એ માનશે કે ના ભાઈ આ પણ એક લોખંડી દેશ છે. સરદાર પછી કોઈક માણસ એવો આવ્યો કે જેને સરદારનો વારસો નિભાવ્યો. હવે મુખ્ય વાત આવશે, આ બધું જો થાય તો ધર્મની આળાશ લઈને દેશમાં, દુનિયામાં પથરાયેલા જે પાકિસ્તાનીઓ છે તે ખોટી અફવાઓને આધીન થઈને તોફાન મચાવે, લૂંટફાટ થઈ શકે છે, જાનહાનિ થઈ શકે, નિર્દોષ લોકોની જાનહાનિ આવા લોકો કરી શકે છે. અને આવી જો કોઈ ખોટી ઘટનાઓ આ લોકો વિચારશે ને કરશે ને તો બહુ મોટી જાનહાનિ આપણે જોવાની આવશે. દેશ અને દુનિયા બંને આ જાનહાનિ જોવી પડે. હવે મિત્રો, બીજી એક કોઈનું ધ્યાન નથી એવી એક ઘટના મેં આગળ કીધી છે, આજે હું ફરી પાછી યાદ દેવડાવું છું. અત્યારે નરેન્દ્રભાઈની કુંડળીમાં 8મે રાહુનું ગોચર છે. 8મું સ્થાન છે મોતનું સ્થાન, આયુષ્યનું સ્થાન. તો આ સ્થાનમાં રાહુનું ગોચર છે એ એમના માટે જોખમ ભરેલું સાબિત થઈ શકે. અને આ 8મા સ્થાનનું ગોચર છે ને, અત્યારે 8મા સ્થાનમાં એ ગોચર 18/5/2025 બદલાશે. તો તે પહેલાં દુનિયાના કોઈક આતંકવાદી અથવા કોઈક એવું સંગઠન જે આનો વિરોધ કરી રહ્યા છે, એવા કોઈક લોકો નરેન્દ્ર મોદીનો જાન લેવાનો પ્રયાસ કરી શકે છે. અને આ ઘટના જો આ લોકો વિચારે અને અમલમાં મૂકે, નરેન્દ્રભાઈને કંઈ નથી થવાનું એ પાકું છે. પણ આ ઘટના થાય ને એના જે પ્રત્યાઘાત આવશે ને એ એટલા બધા ખતરનાક આવે કે દેશ નહીં, દુનિયા હલી જાય. અને લોકોનો જે રોષ ફાટી નીકળે ને એમાં કદાચ બહુ મોટી જાનહાનિ થવાની શક્યતાઓ આપણે જોઈ રહ્યા છે. હત્યા તો કદાચ એ લોકોથી નહીં થઈ શકે, પણ એવો પ્રયાસ કરે ને એ પ્રયાસ પર બી લોકોનો ગુસ્સો ફૂટી નીકળે અને એની જે જાનહાનિ છે તે કદાચ અકલ્પનીય હોઈ શકે. અને મિત્રો, આ બધી ઘટનાઓ પછી છે ને આપણે થોડા દિવસમાં આપણો ભારતનો જમીની નકશો બદલાતો જોવાનો જ છે. અત્યારનું જે ડિલે છે, કદાચ હું એ ડિલે નથી માનતો, કારણ કે જવાબ તો એ કદાચ સાંજ સુધી આપી દેતે, પણ અત્યારે જે એમની જે મનની ઈચ્છા છે અથવા આપણા ભારતના જે સૈન્ય વડાઓ, આપણા મોટા પદ પર બેઠેલા અધિકારીઓ, એ બધાની સાથેની એમની ચર્ચા બહુ જરૂરી હતી જે થઈ. આપણે વિચાર કરીએ કે ભાઈ એ સાઉદી અરેબિયાના પ્રવાસથી પાછા આવ્યા, એરપોર્ટ પર ઉતરા ને એરપોર્ટથી એમની ઓફિસે જઈને કે ઘરે જઈને
મિટિંગ કરવાની પણ ના કીધી. એરપોર્ટ પર બધા અધિકારીઓ હાજર હતા, બોલાવી લીધેલા, અને એરપોર્ટના સ્થાનમાં જ બેસીને એમને ચર્ચા કરી અને ત્યાં મિટિંગ કરીને એમાં નિર્ણય લેવાયા. અત્યારે આપણું ગુપ્તચર ખાતું એક જ કામ કરી રહ્યું છે, અને તે એ છે કે પાકિસ્તાનના જે આ મોટા આતંકવાદીઓ છે, એના જે માલિક છે, એના જે આકા કહેવાય તે છે, એ ક્યાં બેઠેલા છે. આજે મેં એક વિડીયો જોયો, એમાં એવું બતાવ્યું કે ગઈકાલે રાત્રે એના મોટા મોટા જે ટ્રાન્સપોર્ટના વિમાનો છે તે બોર્ડરથી પાકિસ્તાનના અંદરના ભાગે ઉડતા હતા. પાકિસ્તાનનું સૈન્ય જ્યાં જ્યાં હતું ત્યાંથી લાવીને એને બોર્ડર પર નાખ્યું, અને બોર્ડર પર ભારતને નુકસાન કરનારા આતંકવાદીઓ જે કેમ્પ હતા, જે લોકો બેઠેલા હતા, એ બધાને લઈને એ અંદરના સ્થાને, છુપા સ્થાને છોડી આવ્યું. પણ આ બધું જ ત્યાં ધરેલું રહી જશે અને બધાનો નિકાલ આવવાનો છે. આપણું ગુપ્તચર અત્યારે આમાં જ લાગ્યું છે કે કયો મોટો આતંકવાદી ક્યાં છે, અને જે ખબરો આવી ગઈ 2-3 દિવસમાં એટલે તમારે એનો ધબડકો વાળી દેશે. અને મિત્રો, હવે ખાસ વાત કહી દઉં. આ ખાસ વાત યુદ્ધની, ખરા યુદ્ધને શરૂ થવાની તારીખ 29/4/2025, બરાબર. આ દિવસ બીજનો દિવસ, પરશુરામ જયંતિનો દિવસ અને વિશ્વ નૃત્ય દિવસ. તો આ દિવસનો ઉપયોગ નરેન્દ્રભાઈ કરશે, અને 29/4થી આપણે ચોક્કસ એક જેને જવાબ આપવાનો છે એ લોકો તરફના પગલાં, નક્કર પગલાં અને મજબૂત પગલાં જોઈ શકીશું, અને એ લોકોને આ જવાબથી આખી જિંદગી યાદ રહી જાય ને એવો જવાબ મળશે. કયા કયા મોટા માથા ક્યાં છે એની જાણકારી ગુપ્તચર લાવે, એમાં પછી દાઉદ આવે, હાફિઝ સઈદ આવે કે કોઈ XYZ બીજા એના મોટા આતંકી આવે, બધાનું નિરાકરણ આ વખતે લાવવાનું, અને 110% લાવવાનું, એની ગેરંટી ચોક્કસ નરેન્દ્રભાઈએ આપી દીધેલી છે, અને આ એ અમલ કરશે. 29/4/2025થી પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળશે, અને અત્યારે જે બાંગ્લાદેશ ઉછળી રહ્યું છે ને એનું બી નિરાકરણ આવી નહીં જાય તે જોવાનું છે. એક જણે આગાહી કરેલી છે, મેં સાંભળેલી છે યુટ્યુબ પર, કે ભાઈ નરેન્દ્રભાઈના રાજમાં પાછું અખંડ ભારત બને. શક્ય છે? બાંગ્લાદેશને હમણાં કોઈક સૈન્ય વડાએ એવું સ્ટેટમેન્ટ આપેલું કે ભાઈ 71માં અમે તમને બહુ મદદ કરી, અમે ભારતનું સૈન્ય હતું તો આજે બાંગ્લાદેશ બન્યું. તો એ પાછા એની સામે દાદાગીરી કરે કે ભાઈ તમે અમને કોઈ મદદ નથી કરી, તમારાથી અમને કોઈ ફાયદો નથી થયો. હવે એ ફાયદો નથી થયો તો તેનો અમલ પણ આપણે કરી શકશું. તો આ બધી ઘટનાઓ છે ને એક સમય સંજોગો અનુસાર ગ્રહોનું જે મિલન છે એનાથી થતી હોય છે, અને આવા સમયે જ્યારે આવા યોગ બને, આવા બનાવો બને, તો એ કુંડળીના ગોચરના ગ્રહોના ગણિતને આધારિત છે. આ એક વિજ્ઞાન છે, એમાં કોઈ વસ્તુ આવતી નથી કે ભાઈ કોઈ અતિશયોક્તિ કે કંઈ અંધશ્રદ્ધાની, બધું કંઈ જ નથી. ઘટના ઘટવાની છે એની જાણકારી પહેલાં અમે કહી દીધી ને હવે એ વસ્તુઓ બધી બની અને એ છે. હું હજુ ફરી એકવાર કહું છું કે હજુ પણ દુનિયાના પેટાળમાં હલચલ ચાલુ છે. આ યુદ્ધની સાથે સાથે કોઈ મોટી કુદરતી હોનારત ન થાય તો સારું, નહીં તો બે બાજુથી જાનહાનિ લોકોએ ભોગવવી પડે. તો મિત્રો, આ જે ઘટનાઓ છે ને તેને આપણે બહુ સરસ રીતે જોઈ, બહુ સરસ રીતે વિચારીને અત્યારે લગભગ દુનિયાના બધા માણસોના મનમાં એક સવાલ છે, ભાઈ શું થશે, શું કરશે, એનું પરિણામ શું આવશે. તો મેં તમને કીધું ને મેં તારીખ આપી, બરાબર. એ તારીખે એનો ખરેખરો જવાબ આપવાની શરૂઆત થશે, અને લોકો જોશે કે ભાઈ ભારતે જવાબ આપ્યો અને વળતો બહુ મોટો પ્રહાર કર્યો છે. તો ચોક્કસ એને ખ્યાલ આવી જશે કે ભાઈ જિંદગીમાં હવે આપણે હટવાનો સમય આવી ગયો. શક્ય છે ઘણી મોટી જાનહાનિ આપણે જોવી પડે, અને એનાથી
લોકોના જે વિચારો છે બગડેલા એ ઠેકાણે લાવી શકાય. એનું કારણ છે કે 2 ફૂટના અંતરે તમે એક 47 જેવી રાઇફલથી ગોલી મારો છો આટલા બધા લોકોને. 4-5 હજાર લોકો હતા એવું કહીશ. એ 5,000 લોકોની વચ્ચે તમે અમુક માણસોને બેસાડીને માથામાં અને છાતીમાં ગોલી મારો, એનો મતલબ શું છે ને શું કયા આ નિર્દોષ માણસો ફરવા ગયેલા તો એની પર તમે આ રીતે ત્રાટકો છો, તો પછી તો અમને પણ હક છે તમારી પર ત્રાટકવાનો. તો મિત્રો આપણું સૈન્ય ખરેખર મજબૂત છે અને AK-47 જેવી રાઇફલ તો હવે આપણે ભારતમાં બનાવતા થઈ ગયા, ટેન્ક બનાવતા થઈ ગયા, વિમાનો બની ચૂક્યા છે. તો આ બધાનો ઉપયોગ કરવાનો સમય હવે આવ્યો એવું લાગે છે. કારણ કે પહેલાં છે ને આપણે અમેરિકા, રશિયા અને ફ્રાન્સ પર આધારિત હતા કે ભાઈ 4 પ્લેન ઉડી ગયા તો લાવવા પડે, પણ હવે અહીંયા તો આપણે ત્યાં જ બનતા થઈ ગયા છે એટલે એનો બહુ મોટો પ્રશ્ન ઊભો નથી થતો. પણ આ બધી બાબતો સંતુલિત કરવા માટે નરેન્દ્રભાઈ તૈયાર થઈને બેઠેલા છે. અમિતભાઈનો સથવારો છે. આખા પ્રધાનમંત્રી મંડળનું જે મંડળ છે એ મંડળ આખું એમની સાથે છે અને સૌથી મોટી વાત ભારતનું એક નાનું બચ્ચું એની સાથે છે. તો મિત્રો ચોક્કસ આજે તમારી મારી અને ભારત દેશના લોકોની જે માંગ છે કે ભાઈ આપણે પાકિસ્તાન સાથે બદલો લઈએ, આ વખતે ચોક્કસ મન બનાવ્યું છે અને આ વખતે કોઈ નાનો સૂનો બદલો નહીં લેવાય. ચોક્કસ ભારતનો નકશો બદલાય, ચોક્કસ ત્યાંના નેતાઓની શાન ઠેકાણે આવે, ત્યાંનું સૈન્ય જે કૂદ કરી રહેલું છે ને જે આપણને પરેશાની ઊભી કરે છે એનું નિવારણ આ વખતે આવી જશે અને ચોક્કસ આ વસ્તુઓ થશે. તો મિત્રો આ શક્યતાઓ બિલકુલ પણ નકારી શકાતી નથી. તો આપણે રાહ જોઈએ કે ભાઈ જલ્દીથી આપણે આપણા નિર્દોષ જે લોકોની નાગરિકોની હત્યા થઈ એનો બદલો આપણે લઈ શકીએ. તો મિત્રો આ વિડીયોમાં મેં જે શક્યતા દર્શાવી, જે જણાવ્યું એ બધી હકીકત છે અને બહુ એક સારા અભ્યાસ પછી આ વિડીયો બનાવાયો છે. તો એની જાણકારી ચોક્કસ તમે જાણજો, લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને આપણે ખોટા કોઈ ગેરમાર્ગે ન દોરાઈએ. અને મિત્રો બહુ જ સાવધાની રાખવાની છે કે આ બધી ઘટનાઓ આપણે બીજી રીતે કોઈક નુકસાન ન કરી જાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.